બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના માંડવી પાસે ગત રાત્રે દાઉદી વોરા સમાજના 8000 થી વધુ લોકોને શરબત વિતરણ કરવામાં આવ્યું હતું। એક તરફ તાજિયા ફેરવવા લોકોની ભીડ અને એક તરફ શરબત વિતરણ તાજિયામાં આવેલા અને વેપારીઓ રાહદારીઓ સૌને દાઉદી વોરા સમાજ દ્વારા રોકીને શરબત પીવડાવતા દ્રશ્ય અમારા કેમેરામાં કેદ થયા હતા। મોહર્રમ पर्वने लई हजरत इमाम हुसैन रदी अल्लाह ताला अन्होनी यादमां नेकीना उम्मीदे आम ज्यूस शरबतનું વિતરણ કરવામાં આવ્યું હતું। ગરમીના માહોલમાં આ સેવાકીય પ્રવૃત્તિ અને લોકોએ ખૂબ સરાહનીય કરી હતી। આ કાર્યક્રમમાં દાઉદી વોરા સમાજના અગ્રણી તથા પૂર્વ માઇનોરિટી પ્રમુખ અઝીઝભાઈ કેમ્પવાલા, સબ્બીરભાઈ કેમ્પવાલા, યુનુસભાઈ કાપડિયા, ઉસ્તર અત્તરવાલા સહિત સમાજના આગેવાનો વિશેષ હાજર રહ્યા હતા। દાઉદી વોરા સમાજના અગ્રણીઓએ માનવ સેવા, ભાઈચારા, શાંતિ અને એકતાનો સંદેશ આપ્યો હતો, જેમાં દરેક ધર્મના લોકોએ લાભ લીધો હતો। આગળ સાંભળીએ અઝીઝભાઈ કેમ્પવાલા અને સબ્બીરભાઈ કેમ્પવાલા શું કહી રહ્યા છે। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। આજે આજ રોજ કતલની રાત હોય હજરત ઇમામ હુસૈનની યાદમાં શરબતનો પ્રોગ્રામ સમગ્ર બરોડા વાસીઓ માટે, ખાસ કરીને ઇસ્લામના જે હજરત ઇમામ હુસૈનની યાદમાં આજ રોજ દાઉદી વોરા સમાજ દ્વારા શરબતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। અંદાજે 8 થી 10,000 ગ્લાસનું વિતરણ કરવામાં આવશે। શરબત વિતરણ દાઉદી સમાજ દ્વારા કરવામાં આવ્યું છે, શું મેસેજ આપશો? દાઉદી વોરા સમાજ દ્વારા એક જ મેસેજ છે કે જે દરેક લોકો મોહરમના દિવસે રાતે કતલની રાતે ભેગા થાય છે અને લોકોના માટે એક શરબતનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે દાઉદી વોરા સમાજ તરફથી। ઇમામ હુસૈન રદિયલ્લાહુ તાલાની યાદમાં ઇમામ હુસૈન પીરાવાનું છે, સવાબનું કામ છે, શું મેસેજ આપતા આ કાર્યક્રમ કરવા જોઈએ? આ કાર્યક્રમ દર વખતે થાય છે અમારો, અને દરેકને પાણી અને શરબતનો પીલાવવામાં આવે જ છે બધાને। કેટલા વર્ષથી કરો છો? છેલ્લા 5 વર્ષથી થાય છે। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।